અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે આવેલા રીવા ઇમ્પેક્ટ નામના બેન્સોમાં બનાવ બન્યો હતો. હતવાગી ઉત્તર પ્રદેશના અને હાલે મેઘપરમાં રહેતા 45 વર્ષીય બિરબલ ધુરાઈ બાટીના મજૂરી કામ કરતા હતા. તેઓ 40 થી 45 કિલો વજન ઉપાડી જતા હતા ત્યારે પગ લપસી જતા ગરદનના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ તરફ કંડલા રેલવે ઝૂંપડા પાસે રહેતા મૂળ યુપીના બલરામસિંહ નાયકના નામના યુવાનનું બીમારીના કારણોસર મોત થતા કંડલા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે કસ્ટમના નવા ગેટની બહાર ઝોન વિસ્તારમાં અજાણી લાશ મળી આવી હતી, જે બાબતે કસ્ટમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. 30 થી 35 વર્ષીય અજાણ્યો યુવાન કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. કચ્છમાં ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પર દબાણ કરી હોટલો ખડકી દેવામાં આવે છે, ત્યારે વિવિધ સ્થળોએ સરકારી જમીનો દબાણ મુક્ત કરવામાં આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલા વ્યક્તિઓના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ભચાઉ તાલુકાના શિવલખામાં રહેતા અનિલસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ જાડેજા સામે ખૂન, મારામારી, લેન્ડ ગ્રેબિંગ, શરીર સંબંધી સહિતના ગુના નોંધાયેલા છે. આરોપીઓએ સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પર શિવલખા ગામ પાસે ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર તુલસી હોટલ બનાવી હતી. સરકારી જમીન પર દબાણ કરી હોટલ ઊભી કરવામાં આવી હોવાથી લાકડીયા પોલીસ દ્વારા દબાણ તોડી પાડવામાં આવ્યું હતું અને કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. પદ્ધર નજીક બીકેટી કંપનીના ત્રીજા ગેટની સામે આવેલ શિવ સ્ટોર પાસે ગત રાત્રે એલસીબીએ કાર્યવાહી કરી હતી, જેમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા યુવકને ઝડપી લીધો હતો, જેમાં કનિયાબેના રજાક શાહ બચલ શાહ શેખને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી આઈપીએલની દિલ્હી અને હૈદરાબાદની મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો હતો. પોલીસે દરોડો પાડી તેની પાસેથી રોકડ અને મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન અંજાર શેખ ટીમાના અહમદ શાહ શેખ અને શાહનવાઝ શેખનું નામ ખુલ્યું હતું, જેથી ત્રણેય આરોપીઓ સામે પદ્ધર પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે. ગુજરાત પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ કચ્છના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. ગત રાત્રિએ કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની ઝાપટા વરસ્યા હતા. ભર ઉનાળે કમોસમી વરસાદના પગલે અષાઢી માહોલ છવાયો હતો. ગત મોડી સાંજે વાગડ વિસ્તારથી કમોસમી તોફાની વરસાદની શરૂઆત થઈ હતી. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને ખડીરમાં કરા સાથે વરસાદ થયો હતો, જ્યારે રાત્રિના સમયે ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા પંથકમાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો. ભારે પવન ફૂંકાતા કાચા મકાનોના છાપરા અને મોટા હોર્ડિંગ ધરાશાયી થયા હતા. કથા અને શુભ પ્રસંગોના મંડપ પણ વેરવિખેર થયા હતા. પવન સાથે વરસાદી ઝાપટું વરસતા રસ્તાઓ ભીના થયા હતા. ભુજ ઉપરાંત માધાપર, ભુજોડી, કુકમા, મિર્ઝાપર, સુખપર, માનકુવા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના અહેવાલ પ્રાપ્ત થયા હતા. રાત્રે કંડલા, ગાંધીધામ, અંજાર પંથકમાં પણ ગાજવીજ સાથે ચોમાસુ માહોલ સર્જાયો હતો. વરસાદી ઝાપટાથી માર્ગો ભીંજાયા હતા. પૂર્વ કચ્છના ભચાઉ પંથકમાં પણ હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો. તો આજે સવારે પણ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું. ભુજ તાલુકાના લોરિયા, હનુમાનનગર, સુમરાસર, ઝુરા સહિત પાવરપટ્ટીના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. આજે સવારથી છવાયેલા વરસાદી માહોલ વચ્ચે બપોરે વરસાદ શરૂ થયો હતો. લોરિયા, હનુમાનનગર, સુમરાસર, ઢોરી, ઝુરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસતા ગામો અને ખેતરોમાં પાણી વહી નીકળ્યા હતા. તો ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાતા નખત્રાણા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર અને ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હતો. જોકે થોડા સમયમાં જ બંધ થઈ જતા લોકોને રાહત થઈ હતી. નખત્રાણા નગરપાલિકા દ્વારા હજુ પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી, તેવામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે થયેલા વરસાદ વખતે અમુક વિસ્તારોમાં વીજળીના ધાંધિયા સર્જાયા હતા, જ્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગામોમાં ગાજવીજ સાથે કરાનો વરસાદ થયો હતો. કરાના વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોટાભાગના ગામોમાં વરસાદના લીધે નદી નાળામાં પાણી વહી નીકળ્યા હતા. અમુક ગામોમાં સોપારીથી મોટા કરા પડ્યા હતા. વરસાદ અને કરાના લીધે ખેડૂતો અને પશુપાલકોને નુકસાન થાય તેમ છે. તાલુકાના આડેસર ગામે વરસાદી વાતાવરણ વચ્ચે આકાશી વીજળી ત્રાટકી હતી, જેમાં 4 ગૌવંશના મોત થતા જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. કમોસમી વરસાદ વરસ્યો સાથે બોગસ ખેતરોને નુકસાન થયું છે, એટલે હજુ સરકારની જાહેરાત પહેલા રાપર તાલુકામાં બોગસ ખેતી સહાય મેળવવા માટે કારસો રચાયો છે. આ તરફ ગઢસીસા પંથકમાં માત્ર ભારે પવન ફૂંકાયો હતો, જેથી કેસર કેરી ખરી પડવાના કારણે અશત નુકસાનીની ભીતિ પ્રગતિશીલ ખેડૂતે વ્યક્ત કરી હતી.
કચ્છમાં કમોસમી વરસાદના દોર વચ્ચે વીજ વિભાગની ટેકનિકલ ટીમોને એલર્ટ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે થતા વીજ ફોલ્ટના સમારકામ માટે પીજીવીસીએલના ટેકનિકલ સ્ટાફ અને કોન્ટ્રાક્ટરની ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે. ભુજ પીજીવીસીએલના અધિકારી જે.એમ. કાપડિયાએ જણાવ્યું હતું કે ગત રાત્રિએ ભુજમાં ભારે પવન સાથે વરસાદ થતા ભુજ સિટીના 6 અર્બન ફીડરમાં ફોલ્ટ થતા હતા, જેનું રાત્રે જ સમારકામ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો. કુકમા પેટા વિભાગમાં ભારે પવનના કારણે 2 વીજ પોલ પડી જતા તેનું સમારકામ હાથ ધરાયું હતું. હાલે 3 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી હોવાથી કેબલ ફાયર થવાના કારણે કે અન્ય કોઈ કારણોસર વીજ ફોલ્ટ સર્જાય તો સત્વરે સમારકામ માટે દરેક સબ ડિવિઝનમાં ટેકનિકલ અને કોન્ટ્રાક્ટરની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત ટેકનિકલ સ્ટાફની રજાઓ પણ રદ કરવામાં આવી છે. વરસાદ કે પવનના કારણે કોઈ ફોલ્ટ સર્જાય તો તેનું ઝડપભેર સમારકામ કરવા ટીમોને એલર્ટ રખાઈ છે, તેવું શ્રી કાપડિયાએ વધુમાં જણાવ્યું હતું. હાલમાં વરસાદની 3 દિવસની આગાહી છે. એમાં ગઈકાલે રાતે 10 વાગ્યાની આસપાસ આપણે ભુજ સિટીમાં ભારે પવન સાથે વરસાદ હતો, જેમાં અમારા ભુજ સિટીના ટોટલ 6 અર્બન ફીડર ફોલ્ટમાં ગયા હતા, જે આપણે રાતે 12 વાગ્યા સુધીમાં બધા ફીડર એટેન્ડ કરીને પરિસ્થિતિ નોર્મલ કરી દેવામાં આવી હતી. હાલ હજુ જે 3 દિવસની આગાહી છે એના અનુસંધાનમાં અમારા દ્વારા તમામ ટેકનિકલ સ્ટાફની હાલમાં રજાઓ રદ કરવામાં આવી છે અને બધાને હેડક્વાર્ટરમાં હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવેલ છે. અમારી કોન્ટ્રાક્ટરની ટીમો પણ બધી સ્ટેન્ડ બાય છે. અત્યારે જ્યાં જ્યાં પણ થોડું ઘણું જે કંઈ નુકસાન થયેલું છે, ક્યાંક કેબલ ફાયર થઈ ગયા છે કે એ બધી કામગીરી ચાલુ જ છે અને સાંજ સુધીમાં લગભગ અમે બધું નોર્મલ કરી દઈશું. હાલમાં કોઈ મેજર ફોલ્ટ તો નથી થયા. અમુક સિટી 1, 2 જે 2 સબ ડિવિઝન છે એમાં ક્યારેક લોકેશનમાં એ બી કેબલ ફાયર થઈ ગયા હતા ગઈકાલ રાતે. એની કામગીરી અત્યારે ચાલુ જ છે. કુકમા પેટા વિભાગમાં 2 જેજીવાયમાં જીનામ જેજીવાય અને વિનસ જેજીવાયમાં પોલ પડી ગયા હતા. એ એમણે ઊભા કરીને અત્યારે ચાલુ કરી દીધા છે ને હાલમાં ટોટલ અર્બન જેજીવાય બધું નોર્મલ કરી દેવામાં આવેલ છે. હાલ ટીમોમાં અત્યારે અમારા બધા સબ ડિવિઝનનો ટોટલ લાઇન સ્ટાફ અવેલેબલ છે અમારી પાસે, ને કોન્ટ્રાક્ટરની પણ બધા સબ ડિવિઝનમાં 2 ટીમો છે. એટલે કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં પહોંચી વળવા માટે અત્યારે અમારી પૂરી તૈયારીઓ છે. તેમજ હાલમાં એ અમારી વીજ લાઇનોની નીચે કે એની અડતા જે કંઈ ઝાડને એની કટિંગ કરવાની કામગીરી ચાલુ જ છે. એમાં અમારા કોન્ટ્રાક્ટરની સિટી 1માં ટીમો છે ને સિટી 2માં પણ 2માં ટીમો ચાલુ છે ને જ્યાં જ્યાં એલટીમાં 11 કેવીમાં ઝાડ નડતરરૂપ હોય એ કાપવાની કામગીરી ચાલુમાં છે. કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટયાર્ડમાં વેપાર કરતા વેપારીઓ ખેડૂતોને પોતાનો માલ સલામત સ્થળે ખસેડી લેવાની તાકીદ કરવામાં આવી હતી. ભુજ એપીએમસીમાં 15 થી 20,000 સ્ક્વેર ફૂટના શેડ અને 200 જેટલા ગોડાઉન વેપારીઓને ફાળવવામાં આવેલ છે. હાલે ભુજ એપીએમસીમાં ઈસબગુલ, ગુવાર, ધાણા તથા રાયડા સહિતની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. આ ઉપરાંત એરંડાની પણ મબલખ આવક થઈ રહી છે. ત્યારે વેપારીઓ દ્વારા રોજબરોજ આવતી જણસને કારણે ઘણો ખરો માલ શેડની બહાર રાખેલો જોવા મળી રહ્યો છે. ખુલ્લામાં પડેલ માલને સલામત સ્થળે ખસેડવા અવારનવાર સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ કેટલીક જણસ એવી હોય છે કે જે ખુલ્લામાં રાખવામાં આવે તો પણ નુકસાન થતું નથી. પરિણામે આવી જણસ વેપારીઓ પોતાના જોખમે અને સ્વખર્ચે ખુલ્લામાં રાખતા હોય છે. ભુજ એપીએમસીમાં કમોસમી વરસાદની સંભાવના વચ્ચે મોટા પ્રમાણમાં માલની ગુણીઓ ખુલ્લામાં રહેલી જોવા મળી રહી છે. અંજારવા રોટરી હોલ ખાતે નીટ ગુજકેટ વિશે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જમિયત ઉલમા એ હિન્દ સંચાલિત શાહ ઝકરી હાજી પીર પબ્લિક સ્કૂલ દ્વારા આ સેમિનાર યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં મેડિકલ એન્જિનિયરિંગ અને શિક્ષણ ક્ષેત્રે રસ જાગે તે માટે સેમિનારનું આયોજન કરાયું હતું. તેમાં તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આગામી 26મી મે થી 31મી મે સુધી શાળામાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના ડેમો ક્લાસીસ યોજવામાં આવશે, જેમાં અન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. તેમજ સ્કોલરશીપ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં સારો સ્કોર કરનારને જમિયત તરફથી સ્કોલરશીપ આપવામાં આવશે. કચ્છના જે પણ વિદ્યાર્થીઓ છે એમના માટે અમારી શાળા સિવાયના વિદ્યાર્થીઓ અમે એક ડીઝ કોર્સ, ડેમો કોર્સ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જે 26 મે થી 31 મે દરમિયાન રહેશે. એ અઠવાડિયા દરમિયાન બીજી અધર શાળાના બાળકો પણ અમારી શાળામાં આવી
અને જોઈ શકે છે, અને જો એમને બરાબર લાગે તો એ લોકો એડમિશન બી લઈ શકે છે. એની સાથે સાથે 27 મેના અમે જમિયત સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન કરેલ છે, જેમાં જે વિદ્યાર્થી પરીક્ષા આપશે અને સારો સ્કોર કરશે એને શાળા તરફથી સ્કોલરશીપ આપવામાં આવશે, એટલે શાળાની કોઈ પણ ફી એમને ભરવાની રહેશે નહીં. તો એમની 11-12 સાયન્સ પણ જે છે એ સ્કોલરશીપમાં થઈ જશે, અને સાથે સાથે ગુજકેટ અને નીટ જેવી પરીક્ષાઓ જે છે એનો મટીરિયલ અને એની તૈયારી એ પણ બધું એમનું ફ્રીમાં થઈ જશે. તો એનું અમે આજે અહીંથી જાહેરાત કરેલ છે. આ એક નવું સાહસ અમે જે પરીક્ષાઓ તરફ જઈ રહ્યા છીએ એનાથી પહેલા અમે એક પગથિયું DLED નું લીધેલ હતું, જે PTC કોલેજ જેને કહેવામાં આવે છે. લાસ્ટ યર હું વાત કરું તો 3.78% ઓલ ઓવર ગુજરાતનો રિઝલ્ટ હતો ટેટ 1 નું, જેની અંદર અમારી કોલેજની 2 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા પાસ બી કરી, ને હાલમાં આ જે મહિનો ચાલી રહ્યો છે મેની અંદર, તો 22 મેમાં ગાંધીનગર એમને ઓર્ડર મળવાના છે અને એરોડમેન્ટ જે છે સીટ એમને મળવાની છે. તો એનો પ્રયાસ જે છે અમે પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામ કોલેજ કક્ષાએ સ્ટાર્ટ કરી. જનરલી શું હોય કે ભાઈ ભણાવી દો, ડિગ્રી આપી દો, પછી એ બાળક બહાર જઈ અને પોતાની તૈયારી એક્ઝામની કરતો હોય છે. અમે એની પણ જવાબદારી સ્વીકારી કે એના માટે અમે બંધાયેલા છીએ, અને એનું જે રિઝલ્ટ અમને ખૂબ સરસ મળ્યું કે 2 દીકરીઓ અમારી ગવર્મેન્ટ શિક્ષક બનવા જઈ રહી છે. તો ત્યાંથી જે વિચાર આવ્યો કે 11-12 સાયન્સ શાળા પણ આપણે ચલાવી રહ્યા છીએ, અને આપણા કચ્છના વિદ્યાર્થીઓ બહુ ઓછા છે જેમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હોય અને ઓછા ખર્ચે ડોક્ટર બન્યા હોય અને BHMS, BMS જેવી ડિગ્રી મેળવી લેતા હોય છે. તો MBBS, MD આપણી પાસે કચ્છમાં નથી, કેમ કે એનો ખર્ચો ઘણો થઈ જતો હોય છે. તો એની પ્રોપર માહિતી સ્કૂલમાં જ જો મળી રહે તો એ વિદ્યાર્થીઓને બારે અલગથી કોચિંગ ક્લાસના ખર્ચા, અલગથી મટીરિયલના ખર્ચા એ બધું ન કરવું પડે. અને પછી એમાં શું થાય છે, સમય જતાં બાળક છે ને એ દિશાવિહીન બની જાય છે. આપણા કચ્છ લેવલમાં જે છે મેડિકલ ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ છે એમાં રસ ખૂબ જ ઓછું છે. મેગા સૂચકતા તો ઘણી છે, વિદ્યાર્થીઓ બહુ હાઈલી એજ્યુકેટેડ છે, હોશિયાર પણ હોય છે, પણ આ જે ફિલ્ડ છે એમાં આવવા માટે એ લોકો ખચકાય છે. કેમ કે એમને પૂરતી માહિતી નથી કે કેવી રીતના આગળ વધવું, કેટલો કટ ઓફ સ્કોર માર્ક્સ હોય છે. તો એના માટે મેં આ સેમિનારનું આયોજન કરેલું હતું, જેના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને વ્યવસ્થિત માહિતી મળી શકે અને કેટલું સ્કોપ હોય છે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજોની અંદર. અને જનરલી શું હોય છે કે વાલીઓનો એક મિથ છે કે ડોક્ટર બનવું કે એન્જિનિયરિંગ કરવી એટલે લાખોનો ખર્ચો આવે, 10 થી 15 લાખ જેટલા ખર્ચા થતા હોય છે. પણ એ તો એવા વિદ્યાર્થીઓ માટે જે લોકો કટ ઓફ માર્ક્સમાં આવતા નથી. પણ જે વિદ્યાર્થીઓ સારી તૈયારી કરે છે અને 700+ કે 600, 650 થી ઉપર માર્ક્સ મેળવે છે, એ બાળકો ઇઝીલી જે છે ગવર્મેન્ટ કોલેજની અંદર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે, અને બહુ નજીવી ફીસ સાથે. તો એની સંપૂર્ણ માર્ગદર્શન જે છે આજે અમે સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને આપ્યું છે, અને અમારી શાળામાં આવી અને 11-12 સાથે જોડાવવા માટે આહવાન કરેલ છે.